વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી, જેમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિભાગોમાં ચાલી રહેલા કામ વિશે ચર્ચા કરી રિવ્યુ લેવામાં આવ્યા હતા। ખાસ કરીને આ બેઠકમાં રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા મળતી સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત કામોની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેની કાર્યવાહી ઝડપથી શરૂ થાય તેવી અને આગામી 2-3 મહિનામાં કામો પ્રગતિ હેઠળ આવી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આજની બેઠકમાં બિલ્ડિંગ, ફ્યુચરિસ્ટિક હેરિટેજ બિન, બ્રિજ, ડ્રેનેજ, પાણી, રોડ સહિતના વિભાગોના ચાલતી કામગીરી અને આગામી આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી રિવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં રોડ, પાણી અને ડ્રેનેજના કામોને પ્રાથમિક ધોરણે લેવા સૂચના આપવામાં આવી હતી। તમામ ગાર્ડનોમાં અલગથી નવા ટોયલેટ બનાવવા, લેડીઝ ટોયલેટ અલગથી રાખવા, વોર્ડ દીઠ લાઇબ્રેરી બનાવવા, તળાવનું બ્યુટિફિકેશન, સ્વચ્છતા બાબતે કડકાઈથી અમલ કરવાનો, આ તમામ બાબતોની ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા। આગામી સમયમાં બોર્ડ દીઠ તમામ ટીમ સાથે પદાધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી સ્થાનિક સમસ્યાઓને ઉકેલવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજના રિવ્યુ બેઠકમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે રિવ્યુ બેઠક રાખી છે પરમ દિવસે ગાંધીનગરમાં, એ અંતર્ગત ઘણું બધું મુદ્દાઓ હતી, એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને અગાઉ જે રિવ્યુ મિટિંગ ચાલતી હતી એની શું ઇમ્પ્લિમેન્ટેશન લેવલમાં આવી છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને સ્વર્ણિમ ગ્રાન્ટ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને ભારત સરકારમાંથી ગ્રાન્ટ આવતો હશે, એમાંથી તમામ વિકાસ કામોની અમે યાદી તૈયાર કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન વહેલા તકે લઈ જાય, આવનારા 2-3 મહિનામાં આ બધા કામો પ્રગતિ હેઠળ આવી જાય એ બાબતનું તૈયારી બાબતમાં રિવ્યૂ કરવામાં આવ્યો। ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, ફ્યુચરિસ્ટિક, હેરિટેજ, બ્રિજીસ, ડ્રેનેજ અને પાણી અને રોડ્સ, આટલા ડિપાર્ટમેન્ટનું ખાસ કરીને રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આવનારા દિવસોમાં 5 સપ્ટેમ્બર પછી જે વરસાદની માહોલ નીકળ્યા પછી તમામ જે પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે આ બધા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। એમાં ખાસ કરીને રોડ પ્રોજેક્ટ, પાણીના, ડ્રેનેજના પ્રોજેક્ટ્સ બધું શરૂ કરી દેવામાં આવશે। સાથે સાથે બિલ્ડિંગનું પણ જેટલા પણ આંગણવાડીઝ બનાવવાનું હોય, વોર્ડ ઓફિસ બનાવવાનું હોય, ઓડિટોરિયમ અથવા અલગ અલગ નવું લાઇબ્રેરીઝ, આ બધા જ બનાવવાનું છે। દરેક ગાર્ડનમાં આપણે ટોયલેટ્સ એક્સ્ટ્રા બનાવવાની નક્કી કરી છે। પિંક ટોયલેટ્સ લેડીઝ માટે પણ બનાવવાનું નક્કી કર્યું છે। ગાર્ડનમાં યોગ સેન્ટર્સ બનાવવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં દરેક વોર્ડ દીઠ પણ લાઇબ્રેરીઝ બનાવવાનું અત્યારે આયોજન ચાલી રહ્યા છે। સમામાં જે ઓડિટોરિયમ છે, લગભગ 500ની કેપેસિટીવાળું ઓડિટોરિયમનું પણ અત્યારે ડિઝાઇન ફેઝમાં એસ્ટિમેટ કાઢવાનું શરૂ કરી દીધી છે। આવનારા દિવસોમાં કન્વેન્શન સેન્ટરનું પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે। સાથે સાથે તમામ બ્રિજીસ, જે નવું બ્રિજીસ બનાવવાનું છે, એક્ઝિસ્ટિંગ બ્રિજને જે રેનોવેશન્સ છે અને બ્રિજીસની નીચે પેઇન્ટિંગ અને કલર કામ કરવાનું કામગીરી છે એ પણ હાથ ધરવામાં આવશે। સાથે સાથ જેના પાસે ઘર નથી એવા શેલ્ટર હોમ્સની અંદર લોકોને એમના બેસાડવા માટે, એમને જમાડવા માટે આયોજન છે, એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી। જે આંગણવાડીઝ પોતાના બિલ્ડિંગમાં નથી, એમાં નવું આંગણવાડીઝ બનાવવા માટે પણ આયોજન કરી રહ્યા છે અને ત્યાં પણ નાનું મોટું જે કામ છે એક્ઝિસ્ટિંગમાં એને પણ સુધારી આપવાનું કામગીરી ચાલી રહ્યા છે। તમામ તળાવોની બ્યુટિફિકેશન એ પણ ફ્યુચરિસ્ટિક સેલમાંથી આ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે અને જે તળાવોની સાફ કરવાનું કામ છે વિસર્જન પછી એને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવશે। અત્યારે ગણેશ વિસર્જનમાં પણ આપણે 12 તળાવોની બહુ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનના તમામ કર્મચારીઓ એમાં જોડેલા છે। એમાં ખાસ કરીને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ, હેલ્થ, ફાયર, બોર્ડ ઓફિસર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ તમામ લગભગ રાતમાં 1 વાગે 2 વાગે સુધી ફિલ્ડમાં કટિબદ્ધ રહીને કામગીરી કરી રહ્યા છે, જેથી કરીને આ વખતે વડોદરામાં પોલીસ તંત્ર દ્વારા પણ બહુ સારી રીતે સહયોગ મળી રહ્યા છે, જેથી કરીને ગણેશ વિસર્જન મૂર્તિઓની સારી રીતે અને જે ભવ્ય રીતે થઈ રહ્યા છે તમામ સોસાયટીઝમાંથી એ પણ આવી રહ્યા છે, એ બાબતમાં પણ રિવ્યૂ કરવામાં આવ્યો। સાથે સાથ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ જે ગંદકી અત્યારે થોડું સમસ્યા છે એને પણ સારી રીતે કડક પગલાં લેવા માટે અમે એમને કીધું છે। લગભગ ક્લોઝ ટુ 25 લાખથી ઉપર દંડ આ એક મહિનામાં દરેક વોર્ડ વાઇઝ લેવામાં આવ્યું છે। એક્ઝેક્ટ આંકડા જે ટીમ દ્વારા બહાર પાડવામાં આવશે, એટલે લેગેસી વેસ્ટ હોય, સેગ્રિગેશન હોય, ડોર ટુ ડોર કલેક્શન હોય, બધાને સારી રીતે ઇમ્પ્રૂવ કરવા માટે સૂચના આપી રહ્યા છે। આવનારા 3 મહિનામાં અમે ઝુંબેશ રીતે આ કામગીરી શરૂ કરીશું। આવનારા દિવસોમાં 1 ડે 1 વોર્ડ, એટલે દરેક અઠવાડિયામાં એક વોર્ડમાં આખું તંત્ર ઉતરીને એને જે પણ કામગીરી કરવાની છે, સફાઈનું છે, એન્ક્રોચમેન્ટ રિમૂવલ છે, ડેવલપમેન્ટનું છે, આ તમામ કામગીરી પદાધિકારીઓ સાથે મળીને વોર્ડ કોર્પોરેટર્સ અને કાઉન્સિલર્સને સાથે રાખીને એ કામગીરી કરવા માંડવાનું આયોજન કરી રહ્યા છે। અને જે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ છે રાજ્ય સરકારનું, એ બાબતમાં પણ તમામ ડિપાર્ટમેન્ટે રિવ્યૂ કર્યું છે। સીએમ ડેશબોર્ડમાં પણ વડોદરા કન્ટિન્યુઅસ 2 અઠવાડિયાથી અમે ફર્સ્ટ રેન્કમાં આવી રહ્યા છે, એટલે વિકાસ કામોની વધારે વેગ આપવા માટે આ રિવ્યૂ બેઠક કરી રહ્યા છે। આવનારા દિવસોમાં સાચા અર્થમાં ફિલ્ડમાં
કામ પણ વિકાસ કામો અમલીકરણ કરી શકીએ એ બાબતની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. ગાર્ડન્સમાં પણ ઇમ્પ્રુવમેન્ટ્સ આવશે, નવું ગાર્ડન્સ બનાવવામાં આવશે, ગાર્ડનમાં સ્વચ્છતા સારું આવશે, નવું ટોયલેટ્સ આવશે, નવા યોગ સેન્ટર્સ આવશે. એટલે આશા રાખીએ કે વડોદરાની સિટીઝન એન્ગેજમેન્ટમાં જે પિલર 3 સિટીઝન એન્ગેજમેન્ટ છે, મેક્સિમમ લોકો સાથે સંપર્ક કરવી, અલગ અલગ કાર્યક્રમો કરવી અને પબ્લિક સાથે જોડાણ કરવાનો વીએમસીનું જે તક છે એને પણ વધારે વેગ આપવામાં આવશે. એ બાબતની તૈયારીઓ આજે કરવામાં